ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટ એની અંદર એક્ટિવિટી 2 જેનું ટાઇટલ હતું અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. એના પછી આજે આપણે જોવાનું છે કે એક્ટિવિટી 2 અ કી ટુ હેવન એટલે સ્વર્ગની ચાવી પછી જે થોડાક ખરા ખોટા ક્વેશ્ચન્સ આપેલા છે એ આજે આપણે સોલ્વ કરશું. આજના જે લેક્ચરમાં ચાલે એ તમારે બધું ફેરબુકમાં લખી લેવાનું રહેશે. ચલો બાળકો, શરૂ કરીએ. માર્ક ધ કરેક્ટ ઓપ્શન, ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું, એ આપણે જોવાનું છે. તો પહેલું જોઈએ, ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુના ઘણા બધા ફોલોવર્સ હતા. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો પહેલું આવશે ટ્રુ, એટલે કે સાચું. તો બાળકો તમારે ટ્રુની ઉપર રાઇટની નિશાની કરવાની છે. પહેલામાં આવશે ટ્રુ, એટલે કે સાચું. ઓકે, નેક્સ્ટ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા છે એ સાધુને મળવા ઈચ્છતા હતા. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. સાચું ખોટું? તો આવશે ખોટું. તો બીજું આવશે ફોલ્સ, એટલે કે ખોટું. એન્ડ ધેન નેક્સ્ટ, ત્રીજું, તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તો ત્રીજું શું છે? તો તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામન છે એ ખોટા સાધુ ઉપર ભરોસો રાખતા ન હતા, અથવા રિસ્પેક્ટ એટલે માન સન્માન આપતા. તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામન છે હતા એ ખોટા સાધુ ઉપર આદર સન્માન રાખતા ન હતા. સાચું ખોટું? તો આવશે સાચું, ટ્રુ. એટલે ત્રીજામાં ટ્રુની સામે રાઇટની નિશાની કરો. ચોથું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. ધ સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. સાચું ખોટું? તો આવશે ફોલ્સ, એટલે કે ખોટું. ચોથું આવશે ફોલ્સ. પાંચમું, નેક્સ્ટ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુ હેડ અ મેજિકલ એટલે જાદુઈ બિયર્ડ એટલે દાઢી. સાચું ખોટું? તો આવશે ખોટું. તો પાંચમામાં ફોલ્સ. તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલીરામન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા. મેડ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલીરામન ખરેખર સ્વર્ગમાં જવું હતું. સાચું ખોટું? તો આવશે છઠ્ઠામાં ફોલ્સ, એટલે કે ખોટું. સાતમું, ધ સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. તો સાતમામાં શું આવશે? ખોટું, ફોલ્સ. આઠમું, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. તો આવશે આઠમું સાચું, ટ્રુ. નવમું, ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. સાચું ખોટું? તો આ નવમામાં આવશે ખોટું, ફોલ્સ. દસમું, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન. સાચું ખોટું? તો આવશે સાચું, ટ્રુ. 11મું, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. સાચું ખોટું? તો ત્યાં આવશે નો, એટલે કે યસ ઓર નોમાંથી 11મું આવશે નો. એક વખત પહેલેથી જોઈ લઈએ. પહેલું સાચું, બીજું ખોટું, એટલે પહેલું ટ્રુ, બીજું ફોલ્સ, ત્રીજું ટ્રુ, ચોથું ફોલ્સ, પાંચમું ફોલ્સ, છઠ્ઠું ફોલ્સ,
સાતમું ફોલ્સ, આઠમું ટ્રુ, નવમું ફોલ્સ, 10મું ટ્રુ, 11મું નો. ઓકે, તો આપણે જોયા માર્ક ધ કરેક્ટ ઓપ્શન. ત્યાર પછી બીજું એટલે કે એ પછી આપણે જોવાનો છે બી. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. અહીંયા તમને વાક્યો આપેલા છે અને વાક્યો કોણ બોલે અથવા એ વાક્યો ક્યાંનું છે તમારે જોવાનું છે. હી લીવ્ડ ઇન ધ કેમ્પ. કેમ્પમાં કોણ રહેતું હતું? તો આવશે સાધુ. તો જો હી લીવ્ડ ઇન ધ કેમ્પ, તો એની સામે શું આપ્યું? સાધુ. ચલો તમારે સાથે સાથે લખતું જવાનું છે. આગળ, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તો લખો બાળકો એની સામે વિલેજર 2. ઓકે, આગળ ત્રીજું, હી રસ ટુ ધ સાધુ. તો ત્રીજામાં શું આવશે? તેનાલી રમન. લખો ત્રીજામાં તેનાલી રમન. ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તો લખો ચોથામાં ધ કિંગ. પાંચમું, હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તો લખો સાધુ. પાંચમામાં લખો સાધુ. છઠ્ઠું, હી પ્લગ્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તો લખો છઠ્ઠામાં તેનાલી રમન. સાતમું, હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. સાતમામાં લખો સાધુ. આઠમું, હી ટુક અવે ધ સેક. લખો આઠમામાં સાધુઝ આસિસ્ટન્ટ. ઓકે, લખી લીધું બધા બાળકોએ પહેલેથી એક વખત બી. પહેલામાં સાધુ, બીજું વિલેજર 2, ત્રીજામાં તેનાલી રમન, ચોથામાં ધ કિંગ, પાંચમું સાધુ, છઠ્ઠું તેનાલી રમન, સાતમું સાધુ, આઠમામાં સાધુઝ આસિસ્ટન્ટ. આગળ જોઈએ બાળકો સી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન આપેલા છે ને આપણે આન્સર પાઠ્યપુસ્તકમાં લખવાના છે, એટલે તમે બધા ફેરબુકમાં લખી લેજો. ચલો પહેલો ક્વેશ્ચન, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. વેર એટલે ક્યાં, ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના મંત્રીઓ ક્યાં ગયા? તો પહેલાનો ફર્સ્ટનો આન્સર લખો બાળકો. ચલો, ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. ફરી એક વખત બોલું છું, ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. ઓકે, બીજો ક્વેશ્ચન, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. ઓકે, લખો આન્સર બીજો. ક્વેશ્ચન 2નો આન્સર લખો, ધ પીપલ offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. And next question question 3rd, what did the sadhu do by puja. લખો ત્રીજાનો આન્સર, the sadhu cured any illness by puja. The sadhu cured, C-U-R-E-D, cured any illness by puja. And next, chotho question, what was the sadhu's promise to villager 2. લખો ચોથાનો આન્સર, the sadhu promised to make villager 2 rich. આગળ question 5, who plucked the first hair from the sadhu's beard. તો પાંચમાનો આન્સર લખો, તેનાલી રમન plucked the first hair from the sadhu's beard. And last, છઠ્ઠો question, what should we do to become rich, get a job, remain always healthy. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારે છઠ્ઠો તમારી જાતે લખવાનો છે શોધીને. ઓકે, આગળ
હવે ડી, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ, ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. હવે જુઓ બાળકો, પેલું અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, તો એની સામે આપેલું છે કિંગડમ એટલે કે રાજ્ય. બીજું અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, તો જુઓ બાળકો તમને વાય અને એચ બે વર્ડ્સ આપેલા છે, એટલે વાય બે શબ્દનો પેલો બેમાંથી એકનો પેલો વાય છે અને બીજાનો એચ. તો જોવાનું છે આપણે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, તો પહેલામાં આવશે વાય તો ત્યાં પૂર્ણ થશે યોર, અને બીજો એચ તો ત્યાં લખો હોલીનેસ, યોર હોલીનેસ, HOLINES, હોલીનેસ. આગળ ત્રીજું, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, તો તમને ત્યાં ત્રીજામાં એચ આપેલો છે તો લખો હેવન, HEAVEN, હેવન. આગળ ચોથું, રન આફ્ટર સમવન, તો ત્યાં લખો ચેસ, કેસ, CHASE. આગળ પાંચમું, ધ પોલીસ ડઝ ધીસ ટુ અ થીફ, તો લખો અરેસ્ટ, તો ત્યાં તમને આપેલો છે પાંચમામાં ARREST, અરેસ્ટ. છઠ્ઠું, અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ, તો છઠ્ઠામાં તમને વાય આપેલો છે અને બીજું એમ, તો લખો યોર, YOUR. બીજો મેજેસ્ટી, MAJESTY, મેજેસ્ટી. સાતમું, અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ, તો ત્યાં લખો કોર્ટિયર, સાતમામાં COURTIER, કોર્ટિયર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારના લેક્ચરમાં એક્ટિવિટી 2નો A, માર્ક ધ કરેક્ટ ઓપ્શન, B, હુ ઇઝ ધીસ સેન્ટેન્સીસ અબાઉટ, C, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, D, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ, ધ ફર્સ્ટ લેટર ઇઝ ધ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. અને નેક્સ્ટ જોવાનો છે E, ઇમેજિંગ યુ આર તેનાલીરામન, ટેલ ધ કિંગ વોટ હેપન, તમારે ઇમેજિંગ કરવાનું છે કે તમે તેનાલીરામન છો અને સાધુએ રાજાએ તમને એના વિશે કહ્યું છે, તો તમે શું લખશો? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે હોમવર્ક છે, તમારે આ તમારી રીતે શોધીને લખવાનું છે, પણ હું તમને અહીંયા થોડું ઘણું લખાવી દઉં છું. તો એમાં લખશું આપણે, આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ, આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. તમારે અહીંયા ઈમાં લખવાનું છે, હું તમને કહું છું, એ તમારે લખી લેવાનું છે એ પાઠ્યપુસ્તકમાંથી જોઈને. કઈ રીતે તમે લખશો? તો કે આ રીતે, આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ, આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give your money to such sadhu. I told the people
that your man will arrest him and everyone would get their money back. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક્ટિવિટી 2E પાઠ્યપુસ્તકમાંથી લખવાનું છે. હવે પછીનું આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું.